દરેક સાચી ખબર પાછળ હોય છે એક નામ, જે નિડર બનીને સાચી વાત દુનિયા સમક્ષ મૂકે છે। સાચી વાત કહેવા માટે જોઈએ એક અવાજ, એક ભરોસો, એક પ્રમાણ। જીજે દેશી ન્યૂઝ આપની સમસ્યાને આપે છે વાચા, આપના વિશ્વાસને બનાવે છે વધુ મજબૂત। આ ફક્ત ન્યૂઝ નથી, આ છે સમાજ પ્રત્યેની જવાબદારી। હવે સમય છે આપનો અવાજ સરકાર સુધી પહોંચાડવાનો। જીજે દેશી ન્યૂઝ તમારી સમસ્યાને આપશે અવાજ। હું નરેન ભૈયા। આજે વાત કરીશું વાંસદા તાલુકાના જરી ગામની। જરી ગામમાં કોંગ્રેસ પાર્ટી તરફથી 28 નંબરની સીટ પરથી જે બેન ઉભા જઈ રહ્યા છે, એમના આજે સમર્થકો અને ઉમેદવારને આપણે પૂછીશું કે જેઓ કોંગ્રેસ પાર્ટી તરફથી ઊભા છે તાલુકાની 28 નંબરની સીટ પરથી, તો જાણીએ એમના સમર્થકોને મળીએ કે એ લોકોનું સમર્થન કઈ રીતનું રહેશે અને એ લોકો આવનારા તાલુકા પંચાયતની ચૂંટણી બાદ કેવા કેવા વિકાસના કામોને પ્રગતિ આપશે અને કામોની શરૂઆત કરશે, જાણીએ। સાહેબ, આપનું નામ? શંકરભાઈ। શંકરભાઈ, આ જરી 28 નંબરની સીટ પરથી જે મહિલા ઉમેદવાર ઊભા થવા જઈ રહ્યા છે, એને આપ ઓળખો છો? ઓળખો છું, લતાબેન। લતાબેન છે, તો લતાબેન જ્યારે ઉમેદવારી કરવા જઈ રહ્યા છે અને આપ સૌ કોંગ્રેસ પાર્ટી તરફથી એમના સમર્થનમાં ઊભા છો, ત્યારે લતાબેનનો જે વિશ્વાસ છે, એમની કામ કરવાની જે ત્રેવડ છે, એમાં તમે શું કહેવા માંગશો? કઈ 25 લાખ આપવા કર્યા તો આ બાઈ ફર્યા નથી, એટલે અમારો પૂરો વિશ્વાસ એના પર। 25 લાખ કોણે આપવા કર્યા? હા, આંબેવાલી પલટી, એનો જે નામ ખાલી મેસેજ આવેલો હતો કે 25 લાખ રૂપિયા લેવો અને ખેંચી લેવો તમે, ફોર્મ ખેંચી લો। છતાં લતાબેન પોતાને મક્કમતા દાખવી છે અને રૂપિયાની લાલચમાં આવ્યા નથી, એવું તમારું કેવું છે? વિશ્વાસ છે એના પર। અને લતાબેન માનો કે ચૂંટાઈને આવે તો વિકાસના કામો જે તાલુકાના તમારા જરી ગામના છે, એવા કયા કામોની શરૂઆત તમે લતાબેન પાસે પ્રથમ કરાવશો જે કામ અધૂરા છે, તમને એવું લાગે છે? આ હાલમાં પેલા રસ્તો અધૂરો છે, પૂરો કરાવે। આ અધૂરા કામો જે બાકી રહી ગયેલા છે ને, એ પૂરેપૂરા કરવાની ખાતરી એનામાં છે અને એક ક્ષમતા ધરાવે છે કે બધા કામો એ હાથમાં લઈ અને પૂરેપૂરા વિકાસના કામે આગળ વધે એવી શક્યતા છે એનામાં। એ અમને પૂરેપૂરા એના પર વિશ્વાસ છે અને એનામાં જે આવડત છે એ બધી રીતે કરી ચૂકશે અને આગળ પણ એ વધી શકશે એવી એનામાં ગુણ છે। તો આપણે એક એમના બીજા સમર્થક એવા મહિલાને પૂછીશું। બેન, આપનું નામ? મીનાબેન। મીનાબેન, જ્યારે તમે લતાબેનને સહકાર આપવા જઈ રહ્યા છો, તો એમના સમર્થનમાં જ્યારે તમે ભેગા થઈને અહીં ઊભા છો, ત્યારે તમને લતાબેનનો જે વિશ્વાસ છે, એ વિશ્વાસ લતાબેન વિકાસના કામનો પૂરો કરશે એવું તમને ચોક્કસપણે લાગે છે? હા, લાગે છે, એટલે એને અમે ઊભી રાખીને એમને ચૂંટાવા જોઈએ ને આ બધું કામ થવું જોઈએ, ગામમાં બધી વ્યવસ્થા કરવી જોઈએ, કોઈને એ નહીં થાય કે અમારું કોઈ કરાયું નથી એવું, એટલે એમને પૂરો વિશ્વાસ અમારો છે। લતાબેન, તમે ચૂંટાઈને આવો તો તમારા વિસ્તારના કયા અધૂરા કામ છે જે તમે પહેલે એને શરૂઆત કરશો? પહેલા એ રસ્તા અધૂરા છે ને એ પહેલા પૂરા કરીશ, કેમ કે આ કોઈ બી બીમાર હોય ને તો આરોગ્ય ખાતામાં કોઈ બી 108 ને અમે ફોન કરીએ ને તો આવી શકતા નથી, રસ્તા જ અધૂરા, એના ખાતર તો 108 કેવી રીતે આવી શકે ને? જે સમયે આવો એ સમયે આવી શકતું નથી 108, એના ખાતર પહેલા રસ્તાનો વિકાસ અમે કરીશું। એટલે આરોગ્યની દ્રષ્ટિએ તો પ્રથમ તો તમારી 108 મુશ્કેલીના સમયમાં સમયસર અહીં આવી શકતી નથી, એવું તમારું કેવું છે? હા, એટલે 108 આવી શકતી નથી, એના ખાતર પહેલા રસ્તાનો વિકાસ કરીશું અમે। છોકરાઓને રસ્તાએ જવા માટે બહુ તકલીફ થાય, જ્યારે વરસાદ હોય ને તો પાણીમાંથી ઉતરીને જવાની તકલીફ વધારે હોય, એ પહેલા રસ્તા સુધારીશું, પછી આ છોકરાઓ ભણી શકશે ને। પાણી જ રસ્તામાં આવી ગયું હોય તો છોકરાઓ સ્કૂલે કેવી રીતે પહોંચવાના હોય? ને કોઈ બી બીમાર હોય તો ગાડી, કોઈ બી ખાનગી ગાડી હોય કે 108 મંગાવી હોય તો ગાડી જ આવી શકતી નહીં, તો તે માણસને કેવી રીતે સુવિધા મળવાની હોય? એ રીતે એટલે મૂળ તો તમારું કહેવાનો મતલબ છે કે જો રસ્તા બને, શરૂઆત જો રસ્તાથી થાય તો છોકરાઓ જે એ રસ્તાનો ઉપયોગ કરીને સમયસર સ્કૂલે પહોંચે અને કોઈ પણ ઋતુમાં સમયસર પહોંચીને પોતાનું શિક્ષણ અભ્યાસ પૂરો કરે, એવું તમારું કેવું છે? સાહેબ, આપનું નામ શું છે? હસમુખભાઈ ભગુભાઈ। હસમુખભાઈ, પાણીની સમસ્યા વિશે શું છે તમારું? પાણીની સમસ્યામાં નલ સે જલમાં એ લોકો પૂરેપૂરો ભ્રષ્ટાચાર છે। આ બધા ભાઈઓ કહી ગયા તેમ ટાંકી બની છે, પણ ટાંકીમાં પાણી નથી, ટાંકીમાં પાણી બોર પણ કર્યો નથી, બોરના બી બેઠા પૈસા ચાવ કરી ગયા છે એ લોકો, ને ઘરે ઘર ચકલી નાખી છે, પણ એક ચકલીમાં પાણી નથી આવતું। અને ચકલી બી તે બોર કર્યો, મોટર નાખી હોય, 1.5ની મોટર નાખી હોય, 35 થી 40 કનેક્શન હોય,
35-40 કનેક્શન ડોરની મોટરમાં તમે ભાગાકાર કરી નાખો કેટલું પાણી આવે, એટલે હજુ સુધી પાણી આવ્યું નથી. પાણીની અહીં બહુ મોટી સમસ્યા લાગે છે. જાય હવે આપણે વાત કરીશું અહીં ઉભેલા એક વડીલશ્રીને. વડીલશ્રી, આપનું નામ? જી શશિકાંત. શશિકાંતભાઈ, જરી તાલુકા પંચાયત સીટ પરથી જ્યારે બેન ઉમેદવારી કરવા જઈ રહ્યા છે, તો એમનામાં મૂકેલો વિશ્વાસ અને તમારા ગામના કોઈ અધૂરા જો કામો હોય તો એમના પ્રત્યેની તમારી લાગણી અને આગામી દિવસોમાં વિકાસની શું પરિસ્થિતિ રહેશે, તમે શું કહેવા માંગો? જે લતાબેને ઉમેદવારી કરી છે એ વેલ એજ્યુકેટેડ છે અને હોશિયાર છે, ચાલાક છે. એટલે અમને સંપૂર્ણ વિશ્વાસ છે કે જે કંઈ બી આવનારા 5 વર્ષની અંદર આ ગામની જે કંઈ આજ સુધીની પ્રગતિ બાકી હશે એ સર્વાનુમતે સફળ થશે અને 5 વર્ષમાં કામો દેખાતા થશે, વિશ્વાસ છે. લતાબેન પર તમે શું ભરોસો રાખો છો, એ બાબતમાં કંઈક કહેશો? એ છે ને સાહેબ, અત્યારે કામ કરી શકે એવી વ્યક્તિ છે ને જે તે કામ કરશે એવી અમારા પર એની વિશ્વાસ છે. જો અમે ગામના જો કહેશું ને એ કરશે એવી ગણતરી અમારા પર છે. પણ તમે તો આજે ઉંમરલાયક છો, તમને તો અનુભવ સારો એવો લાગે છે મને. તો આપના ગામના જે અધૂરા કામનો જે વિકાસ થયો નથી કે કરવામાં નથી આવ્યો, તે બાબતમાં શું કહેશો? એ થવું જોઈએ, પણ અહીંયા છે ને રાજકારણ એવું આવી જાય, ખાતમુહૂર્ત કરીને ચાલ્યા જાય, પછી અધૂરું કામ પૂરું કરતા નથી. જે તે વ્યક્તિ આવે, ધારાસભ્ય આવે, સંસદ આવે, તે બસ આવીને મેં પૂરું કરા ચૂંટણી બારામાં કહીને જાયા કરે. 5 વર્ષ પૂરા થાય પણ પછી દેખાતા નથી. એટલે બેન હોશિયાર છે, ભણેલા છે ને એ લગતા કાર્યકર કરે એ પ્રમાણે અમારી ઈચ્છા છે કે ઉપર સુધી રજૂઆત કરશે, કામ કરશે સારા. એ લક્ષ્ય અમારે મતદાર ભાઈઓ એના પર વિશ્વાસ મૂકીને મત આપવા જઈ રહ્યા છે. મને લતાબેન પર પૂરો વિશ્વાસ છે. એમનામાં એવી ત્રેવડ છે કે એઓ બોલી શકે છે અને ઉપલા કચેરીના અધિકારીઓ સુધી પહોંચીને એમની રજૂઆત કરી શકે છે. અમને એમના પર પૂરો વિશ્વાસ છે કે એઓ જંગી બહુમતથી લડીને આગળ આવશે અને અમારા આજુબાજુના ગામોને પણ અમને સહકાર આપશે. અમે મહિલા રણચંડી બનીને બધા જ વિકાસના કામોમાં આગળ વધીશું એવી મને પૂરેપૂરી આશા છે. અહીં બીજા એક વડીલશ્રી છે જે તાલુકા પંચાયતના સભ્ય રહી ચૂક્યા છે. એવા જરી ગામના વડીલને પૂછીશું કે એઓ આગામી તાલુકા પંચાયતની ચૂંટણી માટે લતાબેનને તથા જિલ્લા પંચાયતની ચૂંટણી માટે રમીલાબેનને શું સહકાર આપશે. તો મળીએ. સાહેબ, આપનું નામ? મારું નામ ધનજીભાઈ પટેલ. ધનજીભાઈ, તાલુકા અને જિલ્લા પંચાયતે જ્યારે ચૂંટણી આવી રહી છે અને જરી વિસ્તારમાંથી તાલુકામાંથી લતાબેન છે, જિલ્લામાંથી રમીલાબેન છે, આપને શું લાગે છે કે ચૂંટાયા બાદ વિકાસના કેવા કેવા કામો થવા જોઈએ? અમારે ઝરી ગામમાં વિકાસના કામોથી વંચિત રહ્યું છે. માટે રસ્તા, પાણીની સમસ્યા, બોર ને અમારા ઘણા કામો બાકી છે. તે અમે ચૂંટાઈને આવશું, અમારા 2 કેન્ડિડેટ ચૂંટાઈ જશે તો અમે વિકાસના કામો અધૂરા તે પૂરા કરીશું. મારે જાણવાનું એ છે કે તમારા ગામના જે કામો અધૂરા છે તે આજ દિન સુધી એ અધૂરા કામો બાબતે તમે કોઈકને ઉપલી કક્ષાએ તમે ગ્રામજનોએ કોઈ દિવસ રજૂઆત કરી કે કેમ? અમે છે ને વારંવાર આરંભીમાં રજૂઆત કરીએ, માર્ગ અને મકાન વિભાગ વાંસદામાં રજૂઆત કરીએ. અમારા ધવલભાઈ સાંસદ છે ઝરી ગામના, એને 2-3 વાર લખીને આપ્યું. ને અમારે ઝરી પ્રતાપનગર રોડ છે એટલું બિસ્માર હાલતમાં છે કે સાયકલ હાંકવાના પણ ફાફા. ચાલતા તો ઠીક, પણ સાયકલ હાંકવાના ફાફા પડે એટલો રસ્તો ખરાબ છે. આજુબાજુ 2 સાઈડના વાંદરવેલા પ્રતાપનગર બની ગયો, પછી કંબોયા વાંદરવેલા રોડ બની ગયો. અમારે ઝરીનો મેન રસ્તો બાકી. ને અમારા ગામમાં સરપંચ બી ભાજપના છે, તાલુકા પંચાયત બી ભાજપની હતી, જિલ્લા પંચાયત બી ભાજપની હતી, સંસદ બી ભાજપનો છે, પણ ઝરી ગામ વિકાસથી વંચિત રહી. વડીલશ્રીએ કેટલીક રજૂઆતો કરી અને એમનું કહેવું છે કે ભાજપ સરકાર છે, સત્તા પર ભાજપ સત્તાધીન છે, ત્યારે જરી ગામ વિકાસના કેટલાક કામોથી વંચિત છે. એમના સમર્થકોને મળીને જે આપણે સાંભળ્યું, હવે જોવાનું એ રહેશે કે તાલુકા પંચાયતની સીટનું જ્યારે ઇલેક્શન છે અને વિજેતા કોણ જાહેર થાય છે ત્યારબાદ કેવા અહીંયા જરી ગામના કામોમાં બદલાવ આવશે એ જોવાનું રહ્યું.